ભવે ભવની કદાચ જો ભૂખ નો માંગી દઉં ને તેથી મને ઉજળના સાપાની દેવીને મને સાર ને ખોય લાગી જાય ઓ મારી કાલી વેલના માણસની જગ્યા માથે એ કોઈ કેન્સર જેવા રોગ હોય કોઈ નિર્ધનિયા હોય કોઈ વાંજિયા હોય અને કદાચ આપણા દાદા હાથની બેહડાની મને સાર ને મને લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કહેરભાઈ ને હાથ કરે ભગતિઓની દેવી એવડી જગ્યા માથે ત્રણ પાળાનું ગરબલું માંડ્યું છે અને જે લાલ વાવટામાં કારો ડાક પડવા દઉં અને કદાચ આવડી જગ્યા માથે મારી બાઈને ઝૂકને સંભાળી ન દઉં વિક્રમની દેવી મારી ઉજળના શાબાની દેવી એ આવડી જગ્યા માથે 52 ગણનો નેજો સળાયો છે લાલ વાવટામાં કદાચ જો કારો ડાક પડવા દઉં અને મારી કાળી વેલના પહોળા એવડી જગ્યા માથે રોતા આવે અને બટા જગતની માલિકા કદાચ મને દાદા હાથની મને સાર ભયું હાથ કરે અને જો રોતા ને સાના નો વારું બે મિનિટ હજી એક બધા જેટલા બેઠા એટલા માતાજી ભગવતીના નામ માટે કારણ ગમે ત્યાં આપણે મારો કારીવેલ દેવી પૂજક સમાજ પડ્યો હોય પણ એક ભોમના રખા દાદા અનેક સાર બયું મારી ઉજળની ઝાપાની દેવી છે રખોપા તો એના હોય ભાઈ હા બાબા કારણ હાજો કારીવેલ માથે આધાર તો એનો છે હા એટલે બધાય એકદાન બધાય બે હાથ અંદર કરી માતાજી ભગવતીનો આરાધ કરવો છે ત્યારે એ હવે પેલા હું બોલી લઉં પછી એક ફેરા વાય તમારા બધાને બોલવાનું છે એ મારી કારી વેલના કુકવાની હાબળનારી મારી કારી વેલના કુકવાની હાબળનારી એ જગતની માલિકા
અમારી ચાર ભાઈઓનો વિશ્વાસ હોય અને મારા કારીવેલના પહોળા માથે કોઈ રાવા જાગે કોઈ દૈતડા જાગી જા અને બધા માણસના સીમાડાને કદાચ જો સીમાડો વરટવા દઉં તો પછાડીને મારું નહીં ને એ કદી મને સારને કોઈ જાગી જાય કોઈ જાગી જાય મારા દાદા હાદુરની પૂજેલી મારા કારીવેલના પહોળા હામું કોઈને રૂપિયા વાળા હોય એનો કદાચ પાવર હોય, કોઈને ડીઆઈજી હોય, પીએસઆઈ હોય એનો પાવર હોય, કોઈને મોટા અધિકારીનો પાવર હોય, પણ કદાચ મારા કારીવેલના પહોળા હામું બટા કુડી આઈક કરી જાય અને કદાચ હું દાદા હાદુરની માણસના સીમાડાની માલિપા ચાર બીજું બેટી સૌને એ કદાચ જો કુડી આઈક કરે જો આઈકુના લોચર કદાચ નો ખેંચી લઉં ને એ તેથી મને ચાર બીજું ને ખોટ લાગી જાય મારું ભૂખા